તો ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકાની બેવડી નીતિ જોવા મળી રહી છે। માધવ રત્ન સીલ કર્યું પણ પાછળના દરવાજા ખુલ્લા રાખ્યા। મુખ્ય ગેટ દેખાવ પૂરતો જ સીલ કરવામાં આવ્યો છે, માત્ર દેખાડા પૂરતી મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે। ત્યારે દેખાવની કાર્યવાહી કરતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભાવનગર મહાનગરપાલિકાની આ પ્રકારની બેવડી નીતિ સામે આવી છે, જેમાં માધવ રત્નને સીલ કરી દેવામાં આવ્યું પણ પાછળની સાઈડથી દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો, જેના કારણે લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય ગેટ માત્ર ને માત્ર દેખાવ પૂરતો જ સીલ કરવામાં આવ્યો છે, માત્ર દેખાડા પૂરતી મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી, જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। તો મહાનગરપાલિકા દ્વારા માધવ રત્નને સીલ કરવાની કામગીરી માત્ર એક દેખાડા પૂરતી જોવા મળી રહી છે। મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે। માધવ રત્નને સીલ કરવામાં આવ્યું, પરંતુ પાછળના દરવાજા તો મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા જ રાખવામાં આવ્યા છે। મુખ્ય ગેટ માત્ર દેખાવ પૂરતો જ સીલ કરી દેવામાં આવ્યો છે, માત્ર દેખાડા પૂરતી કામગીરી મહાનગરપાલિકાએ કરી છે તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે, જેના કારણે લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની આવી બેવડી નીતિથી લોકોમાં આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। માધવ રત્ન મહાનગરપાલિકાએ સીલ કર્યું, પરંતુ તેનો પાછળનો દરવાજો તો મહાનગરપાલિકાએ ખુલ્લો જ રાખ્યો છે। મુખ્ય ગેટ માત્ર ને માત્ર દેખાવ પૂરતો જ સીલ કરવામાં આવ્યો છે। ત્યારે દેખાડાની કાર્યવાહી કરાતા લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। તો ભાવનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં માધવ રત્ન મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યું, પરંતુ તેના પાછળનો દરવાજો ખુલ્લો રાખવામાં આવતા લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં મહાનગરપાલિકાની બેવડી નીતિ જોવા મળી રહી છે, શું છે વધુ વિગત? જી નિરાળી, ભાવનગર શહેરના જે કહી શકાય કે ગુજરાતનું સૌથી મોટું ડાયમંડ કોમ્પ્લેક્સ એટલે કે માધવ રત્ન છે। ગઈકાલે રાત્રે માધવ રત્નને સીલ મારવામાં આવ્યું હતું। અગાઉ પણ માધવ રત્નને 3 વર્ષ પહેલા નોટિસ આપીને ફાયર વિભાગ દ્વારા માત્ર સંતોષકારક કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જે રીતના મંતવ્ય ન્યૂઝને જે રીતના એક અહેવાલ હતો તેની અસર જોવા મળી હતી, જેને લઈને ગઈકાલે સીલ મારવાની કામગીરી કરી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફાયર વિભાગે દેખાવની કામગીરી કરી હોય તેવા દ્રશ્ય સવારે જોવા મળ્યા હતા, કારણ કે મુખ્ય દરવાજાને સીલ માર્યું જ્યારે આખો કોમ્પ્લેક્સ છે તે પાછળના દરવાજાથી શરૂ રહ્યું હતું, અને જે 1200 જેટલી ઓફિસ છે તે તમામ ઓફિસ પણ કાર્યરત રહી હતી। અને નવાઈની વાત એ છે કે જે માધવ રત્ન છે તેની સામે જ ફાયરની મુખ્ય કચેરી આવી છે, અને ફાયરના મુખ્ય અધિકારી પણ ત્યાં બેસે છે। હવે તેની સામે જ આ દ્રશ્ય જે છે તે ક્યાંક ને ક્યાંક શંકાની સોય છે તે ફાયર વિભાગ ઉપર લટકતી જોવા મળે છે। હાલ તો જે રીતના કાર્યવાહી થઈ છે તેને લઈને આમ જનતામાં પણ રોષ છે, કારણ કે તમામ ભાવનગરની જનતામાં ફાયરને લઈને નોટિસો આપવામાં આવે છે, સીલ મારવામાં આવે છે, દંડ લેવામાં આવે છે। ત્યારે માધવ રત્નને 3 વર્ષ સુધી કાર્યવાહી નહીં અને કરી તો આવી નબળી કાર્યવાહી શા માટે કરી તે સવાલો ઉઠી રહ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની બેવડી નીતિ ભાવનગરમાં જોવા મળી રહી છે।